વેલકમ બેક। તો અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી પાંચા તળાવ ઓવરફ્લો થયો છે। તળાવનું પાણી રોડ પર ફરી વળ્યું છે। પાણી ફરી વળતા ટ્રાફિક વ્યવસ્થા પર અસર પહોંચી છે। ડ્રેનેજ લાઇન ન ખુલતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। કલાકો સુધી રોડ પર પાણી ભરાયેલા રહ્યા છે। તો દ્રશ્યો અમદાવાદમાં આબ ફાટિયાના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। પાંચા તળાવનું પાણી રસ્તા પર આવી ગયું છે। તેને લઈ વાહન વ્યવહાર ખોરવાયો છે। તો અમદાવાદમાં ઓવરફ્લો થયો છે પાંચા તળાવ અને તેને લઈ પાણી રસ્તા પર ફરી વળ્યું છે। પાણી ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલું પાંચા તળાવ જે છે ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયું હોવાની સામે આવી રહ્યું છે। આ તળાવ છે જોઈ શકાય છે કે આ સ્તરે પાણી જે છે તે તળાવમાં આ બીજી વખત જોવા મળ્યું। આ અગાઉ 2 વર્ષ પહેલાં આ તળાવ જે છે તે ઓવરફ્લો થયું હતું ને ત્યારે તેની દિવાલ જે છે તે તૂટી પડી હતી ને તેના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી જે છે તે ફરી વળ્યા હતા। પરંતુ હવે આ તળાવ જે છે તે ઓવરફ્લો થઈ ગયું છે અને તેનું પાણી જે છે તે અત્યારે બહાર આવી ગયું છે। જેના કારણે આ પાંચા તળાવની આસપાસનો સમગ્ર વિસ્તાર જે છે ત્યાં પાણી અત્યારે નજરે પડી રહ્યું છે। તંત્રની ઢીલી કામગીરીના કારણે આ તળાવનું પાણી જે ઓવરફ્લો થઈ અને બહાર આવ્યું અને તે ડ્રેનેજ લાઇન ગઈકાલે ખોલવાની હતી પરંતુ તે ખોલવામાં ના આવીને તેના કારણે હાલ અત્યારે આ સ્થિતિ નજરે પડી રહી છે।